થાકી ગયા કે પેરીને વહેલા આ બી એક પનિશમેન્ટ છે વહેલા આવવાની જે બિચારા વહેલા આવે બીજા અડધો કલાક ઓર મોડા આવે તો મારે તો તેનું ટેક થાય. ચાલો એક કામ કરીએ પહેલા પહેલગામમાં ને પછી આપણે હજી 20-22 જણો શહીદ થયા તો એના માટે 2 મિનિટ મૌન પાડીએ. બરાબર. આપણે કરંટ ટોપિક થી કરીએ. બરાબર. કે 22મી તારીખે બહુ દુઃખદ ઘટના ને 26 માણસો ગુજરી ગયા. 14-15 દિવસ છે ને એટલે બધાને જે વિચાર આવતા હતા બધા આખા દેશમાં પૂછતા હતા કે બદલા કબ લેંગે જાણે એવું માનતા હતા. પેલો ઇન્વેસ્ટરની ભાષામાં કહીએ ને તો કોઈ બેંકમાં જઈને એફડી મૂક્યા જેવું થઈ જાય. પણ એક પરફેક્ટ પ્લાનિંગ ને તારીખ તમે જો કઈ તારીખે આપણે જે પહેલો એટેક કર્યો કઈ તારીખ હતી? એ લોકોએ કર્યો ને આપણે કઈ તારીખે 6 તારીખે રાતમાં. તો 6/5/2020 ટોટલ મારો કેટલો થાય? આખા ટીવીમાં કોંગ્રેસીઓ કે બીજા બધા છે ને એક જ વાત કરી 56ની છાતી કામ કરી 56ની છાતી 56ની છાતી બહાર. તો મિત્રો આ પ્લાનિંગ ની વાત છે, પરફેક્શન ની વાત છે. તો આપણે જેને માટે આજે ભેગા થયા ને એ બી પરફેક્ટ પ્લાનિંગ માં. વેલ્થ ક્રિએશન એટલે વેલ્થ ક્રિએશન ની કોઈ ડેફિનેશન ગુજરાતી ભાષામાં તો એવું કહેવાય કે સંપત્તિનું સર્જન. એ કેવી રીતે થાય એની કેટલા કરેલી છે? બધાએ જ કરેલી. 5 સાહેબ બોલ્યા કોઈ આપ તો નહીં કર્યો. પણ હું અહીંયાથી ઓળખું છું એટલે કહું છું કે મુકેશભાઈ ગાંધીએ એકલા જ કરી છે. એના માટે એક તાળી પાડો. 25 વર્ષથી A1 છે ને એ ડૈગા બી નથી, આયલા બી નથી, ગભરાયા બી નથી ને બહાર નીકળ્યા બી નથી. તો વેલ્થ ક્રિએશન એમની જર્નીની મને ખબર છે આછી પાછળી એટલે હું તમને કહું. બાકી મોટા ભાગે આપણે તો ઘણી વખત એવું થાય છે કે પ્લોટ લેવો છે, સોનું લેવું છે ને હજી બી પેલું કેવું કહેવાય કે એફડી વાળું તો છે જ, પ્રોપર્ટી લેવી છે. હું તમને અહીંયા કોઈએ પણ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે? ઇન્વેસ્ટમેન્ટની વાત છે. ઇન્વેસ્ટમેન્ટ એટલે પોતાનું એક રહેવાનું ઘર છે એના સિવાયનું ઘર કોઈએ કર્યું છે? હું મારી વાત કરું ને સત્ય ઘટના. મારું પોતાનું મકાન 2002-3 લીધેલું. એ લગભગ 13 લાખમાં લીધેલું ને બીજા 2-3 લાખ પછી તો બીજો 15 લાખનો ખર્ચો કર્યો. પણ આપણે ઓરિજિનલ કિંમત બી ગણીએ ને આજે 1.5 થી 1.5 કરોડ થાય 22 વર્ષ પછી. ને આપણને જે આજે મ્યુચ્યુઅલ ફંડે સ્પોન્સર કર્યા છે આદિત્ય બિરલાએ, તો એમની ઘણી એવી સ્કીમ છે કે 22 વર્ષમાં 50 થી 100 ગણા પૈસા થયા ને લિક્વિડ. મારે તે દિવસે પ્રોપર્ટીમાં 22 વર્ષ પહેલા બી 15 લાખ નાખવા પડેલા ને 10 ગણા પૈસા થયા. એમ માનો 1.5 કરોડ ગણીએ તો ત્યારે પેલો હાઈલી લિક્વિડ ને પૈસા 100 ગણા થયા. ઘણી બધી એવી સ્લાઇડ છે મારી પાસે આદિત્ય બિરલાની કે જેની અંદર પૈસા ધનાધન વધ્યા છે. આમ આપણે શ્રુતિ ભાષામાં કહીએ ને ધનાધન વધ્યા. તો અને વેલ્થ ક્રિએશન મને ખબર છે કારણ છે કે મેં હમણાં એક વિડીયોમાં મૂકેલું કે ભાઈ મારો વિડીયો જોતા હોય તે લોકોને ખબર હોય, બાકીના બીજી માણસોને કદાચ નહીં ખબર હોય તો અમે ચેક પણ કાપેલી. ત્યારે મેં મારા વિડીયોમાં એવું કીધેલું કે શેર બજાર ઇન્ડિયાની અંદર એશિયામાં સૌથી જૂનામાં જૂનું બજાર BSE જે અસલ બોમ્બે સ્ટોક એક્સચેન્જ
એમાં બી મેં 1980 કામ કર્યું. તો મારું ફેમિલી બી 1900ની સાલથી શેર બજારમાં છે. અમે કોઈ દિવસ બહાર નીકળ્યા જ નથી. તો અમારી સંપત્તિ, અમારી વેલ્થ ત્યાંથી જ બની. અમારી 1900ની સાલમાં મારા દાદી, જેનો પગાર 10 રૂપિયા હતો, તે 1 રૂપિયો નાખતા હતા. તે પછી મારા ફાધર, તે પછી હું, તે પછી અમારી પછીની પેઢી. કારણ કે અમને એના સિવાય બીજું કઈ સમજ જ નહીં પડી. કેમ સમજ નહીં પડી? કારણ કે શેર બજાર જે છે, તમે ડાયરેક્ટ કરો કે ઇનડાયરેક્ટ કરો એટલે મ્યુચ્યુઅલ ફંડ, તો 14 થી 15% CAGR આપે જ છે. એક ક્લાસિક એક્ઝામ્પલ તમને આપું કે 1980માં સોનાનો ભાવ કેટલો હતો? 1980માં કોઈ ગૂગલ બાબાને પૂછો તો ખરા, 6000. તો ના જા લગી ના. એક છે ને, એક બહુ સરસ વાત હતી કે ભાઈ મારા જેવા હતા ને, તો ગાયન ગાતા હતા 4 5 6 7 8 વાર, તો પેલા વંશ મોર થયા કરે. બહુ ગળગળો થઈ ગયો કે તમને મને આટલો બધો પ્રેમ છે. એ કે ભાઈ એવું નથી, તું જા લગી વ્યવસ્થિત નહીં ગાયન લગી વંશ મોર કહી રાખ. એટલે ખરો જવાબ લાવો. ગૂગલ બાબા બધા પાસે છે. યસ, 1330. બરાબર છે. આજે કેટલા ઘણા પૈસા નહીં આવે? પાછા તમે બધો કેલ્ક્યુલેટર કાઢો, કેલ્ક્યુલેટર કાઢો, કેટલા ઘણા પૈસા થયા? 95,000 મૂક્યો બસ, 75 ગણા. તો 1980 ની સાલ આપણે કેમ લીધી? 1980 ની સાલ કેમ સિલેક્ટ કરી? કોઈને કઈ ખ્યાલ છે? હા, BSc નો 1875, પણ BSc નો સેન્સેક્સ નો જન્મ 1980માં 100 થી થયેલો. તો આજે 80,000 ની ગણતરી કરીએ ને બોસ, તો કેટલા ઘણા પૈસા થયા? હા, તો બી લોકોને આજે બહુ સોના માટે આજે એટલો જ પ્રેમ. મને અત્યારે પૂછ્યું કે સોનામાં શું થાય? જે કરવું એ તો કરો નહીં બાપા. કારણ કે સોનું, એક હું વારંવાર મારી સ્પીચમાં કહેવો છું કે સોનામાં પ્રોબ્લેમ શું છે કે તમે ઘરમાં લાવો ને, આજે 5 લાખનો બી ભાવ થાય, તમે વેચવા જાઓ તમારા ઘરને, તમારા લેડીઝ, અને હવે વળી તમને બેડે મારું જમાડું છું, ચા પાણી નાસ્તો બધું તો છે. તમારે સોનું વેચવાની કઈ તકલીફ પડે? સોનું ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ લેતું જ નથી. બીજી એક વસ્તુ કે આપણે જો રોકાણ કરવું હોય, પૈસાની વાત કરીએ ને, આપણે પૈસાની વાત કરવા જ આવ્યા છીએ, તો રોકાણ કરવા માટે આપણી પાસે કેટલી ચોઈસ છે? આપણે કાકા રોકાણ કરીએ, કોઈ મને જવાબ તો આપો તો જ મજા આવે. આપણે કાકા રોકાણ કરીએ. યસ, પ્રોપર્ટી, પછી FD, પછી કોમોડિટીમાં શું આવે? હા, એટલે ક્રૂઅલ કોઈ ઘરમાં ગાલતું નથી, હલગી જાય ને એમ થાય કે પાકિસ્તાને ડ્રોન માર્યું. બરાબર, એવું થાય ને. લખાય ઘરમાં કશે કોઈ સુખ કે અશુભ પ્રસંગે જવું હોય ને, એક ઘણા રાખવો પડે કે ભાઈ પેલો ટાંકડી હલગાઈ નહીં આવે. સોનું ને ચાંદી મોટે ભાગે કોમોડિટીમાં. આપણે સોનાની બી વાત કરીએ, રહેવા માટેના ઘરની વાત નથી, પણ જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ કોઈ પ્રોપર્ટી, તો છેલ્લા 20-25 વર્ષ જેણે બી પૈસા નાખ્યા છે, મેં તો મારી જ વાત કરી, 2002માં આશીર્વાદ અમારા બેના હાથે જ હતા, આપણે લગભગ એ જ ભાવે લીધેલા. અને આજે હવા કરોડની વધારે કોઈ આવતું નથી. મારું ઘર બંધ હોય એટલે મને બધા પૂછવા વેચવાનું છે, એમ હું ભાવ હવા કરું તો 10 ગણા પૈસા થયા. ને દરેક માણસ એવું કહે છે મોટે ભાગે કે જેનું આજે 12-15 લાખ, અમારા બધા સ્ટાફ મેમ્બરોને એવું થાય કે 12-15 લાખ રૂપિયાના 1.5 કરોડ થઈ ગયા ને, એવું કહે કે સારું થયું ત્યારે લઈ લીધું, તો હવે અત્યારે નહીં લેવા દે, અત્યારે 1.25 કરોડ રૂપિયા ભાવ થઈ ગયો. જરા બાપા, તો 1.25 કરોડ રૂપિયા તે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, રહેવા માટેની વાત નથી, પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને, તો તું બીજા કોઈ બી જગ્યા જઈને જો ઇક્વિટી, એનું કારણ છે કે ઇક્વિટી, પ્રોપર્ટી કીધું, ઇક્વિટી, પ્રોપર્ટી કીધું, ગોલ્ડ કીધું, કોમોડિટી કીધું, FD કીધી ને ચોથું ઇક્વિટી. તો એવરેજ રિટર્ન શું આવે? કોઈને કઈ ખબર છે? FD પ્રીમિયમ બહુ છે, હે? બરાબર છે. તેમાં હવે પાછો 30% વાળો હોય મારા જેવો કે નિશાનભાઈ જેવો, તો એમાં કેટલું આવે? 2.5 રૂપિયા કાપી નાખો, પછી કેટલું આવે? FD સેફ કેટલી? ચલો તે મને કહો, FD સેફ કેટલી? અમારે ઘણા કહીને હિન્દુસ્તાની પ્રજાને આ બહુ મોટો પ્રોબ્લેમ છે. ક્રિકેટ ટીમ નંબર 1 છે,
અને શેર બજાર નંબર 1 છે તો બી એમ કે આ બે હારાનો કઈ ભરોસો નહીં, ગમે ત્યારે હોઈ જાય. આજે બી હોઈ ગયું, ત્યાં ચાદાની હોઈ જાય છે. હો તો ઘણા આવે ફોન. એકચ્યુઅલી મારે શરૂઆત તો દાદી જ કરવાની હતી, પણ એ મારા મગજમાંથી નીકળી ગયું, કારણ કે હું પ્રોફેશનલ ટ્રેનર નથી. મારા તો મગજમાં જે આવે તો હું બોલું છું. તો અત્યાર લગી મેં છે ને બધાને આ છેલ્લા 4 દિવસથી જે ડેવલપમેન્ટ થાય ને, તો બધા મને બહુ એટલે કાયમ લગ્ન હોય, વિવાહ હોય, મૈયાદ હોય, હું લાગે છે આપણે સમજવાનું કે મને પૂછ્યું તો શેર બજારનું પૂછ્યું. ના આ હકીકત છે. બધા ઘણાને એવું છે કે ભાઈ મને શેર બજારમાં વર્ષોથી બેંકમાં બી બધાને ખબર હતી. તો હું આજે તમને બધાને પૂછ્યું કે હું લાગે છે, બોલો હું લાગે. તે તો માર્કેટ ને માણસ હંમેશા ઉપર જવા માટે સર્જાયેલા છે. હો પણ શું લાગે છે એટલે આ મને જે અત્યારે બી સવાલ આવે છે રોજના 15-20 ફોન, હા શું લાગે છે એટલે યુદ્ધનું શું લાગે, કોના કંટ્રોલમાં છે, કોના કંટ્રોલ, આપણા કંટ્રોલમાં શું છે, આપના હોય વળી ભાઈ નથી. એટલે ના આપણી પર્સનલ વાત કરું એમ, હું ચર્ચા કર્યા કરું 2 કલાક 4 કલાક, મોદીએ હું કર્યું, વેણે હું કર્યું, એનો કઈ મતલબ નથી ને. તો મારા કંટ્રોલમાં શું છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક આપણે સારી ઘટના કે દુઃખદ ઘટના બની ગઈ તો મારા કંટ્રોલમાં શું છે, આપણા ઇમોશન કંટ્રોલ કરવાના. જે છે ને હવનું ઢાઢો હવનું ઢાઢો. સવાલ તો એ જ છે ને કે મારા પૈસા 15% તૂટ્યા, એના 10% તૂટ્યા, કોઈના 20% તૂટ્યા. સવાલ તો એક જ છે ને કે આપણે બધા એક જ જાતના છે, પણ પેશન્ટ કોનામાં છે? એ કેટલા પેશન્ટ વાળા છે. એક નામ લીધું, બીજું અમારા છે ને નિલેશભાઈ મોદી છે, જબરજસ્ત પેશન્ટ છે એમના. કોઈ દિવસ એમનો ફોન આવ્યો નથી ને વાત કરું ને જ્યારે એમના આ તો બધું લોંગ ટર્મ માટે જ છે ને. ઘણા એવા છે. હા તમે તો છો જ નહીં યાર. દરેક મીટિંગમાં તમારું નામ કેટલી વાર લો, લોકોને બી એવું લાગે કે આ માણસ અને બેહાડેલો છે જાતે. તો વેલ ક્રિએશન. અમારા ડોક્ટર જતીનભાઈ નાકે હમણાં અમારી ગિટાર સ્ટાફની મીટિંગ કરે છે એટલે ત્યારે એક વસ્તુ એવી કીધેલી કે આપણે આપણી લાઈફમાં આપણે જ્યાં લગી જીવીએ છીએ ત્યાં લગી આપણે જે અર્ન કરેલું છે કે આપણને જે મળેલું છે એના 30% મેક્સિમમ વાપરીએ, બાકીના 70% તમે આગલી પેઢીને આપીને જ જાઓ છો. અમે ઘણી વખત જઈએ ને, અમારા એક દોસ્તાર છે, નામ નહીં દેવું, બેંગડા જ છે, એ એમ કહે મને કે ભાઈ આ એવા કેટલું જીવવાના બોલો, એનું નામ લીધું ને આવ્યા તો એમ કે વાપરવાનું ક્યારે? અરે ભાઈ 30% હાથની બાકીનો તો રોજ હોય 100 રૂપિયા વાપરી લાખવાનો તો પછી તારે મારા ઘરે રહેવા આવવું પડે કે ભાઈ બધું પતાવી દીધું નથી. ઉપરવાળા કહી દે કે 10 વર્ષ તારા કાઢવાના છે. હું તો કહેવા ન, અમે ઘણી મારી બોલવાની સ્ટાઇલ છે. ઘણી વખત આપણે ઘણાને સમજાવીએ ને તો પરિસ્થિતિ એ થાય છે કે બધી બહુ કારણ આવે. હમણાં જ મકાન લઈ લીધું, હમણાં જ બીવીના લગ્ન ગયા, હમણાં જ બાયપાસ કરાવી, હમણાં જ કલર કરાવ્યો, તો કે ભાઈ ભાઈ ચિંતા નહીં કરવા, જો આ મને લિસ્ટ કાઢું, આ લિસ્ટ છે 7 14 વાગ્યા તારે બંને ટાઈમ તા જઈને જમ્યો સવારે છે ને તારે ને એક જ મારો અમે ગોપીપરા રહેલા ને તો લીમડાનો અપાસરો ત્યાં જઈને તારે જમ્યો ને અમે લીમડાનો ઝાડ નહીં જવું જવાનું શાંતિ હાંધીની વ્યવસ્થા તને કરી આપવા ને માંડો પડે ને તો સિવિલમાં જઈને બાલ્કનીમાં હોઈ જ જવાનું. અમારા દેવજીભાઈ ને ઉડાવેલા હરીશભાઈ બરાબર ને, બસ તો પછી શું જરૂર છે તમારે? આજે નાણાંનું કોઈ મહત્વ જ નથી. આપણે તો ખરેખર વર્ષોથી આપણે એવું માનતા આવ્યા છે કે પૈસો કમાવો બહુ ખરાબ ચીજ છે, પૈસાનો બહુ લોભ નહીં રાખવાનો. બહુ માયા, પેલા મહારાજો કહે છે ને મોહ માયા. મહારાજ બધાને ભાષણ આપે, બધા જ લોકો ચડાવો ને મહારાજે બધું લઈને ઘરે ચાલ્યો છે. એ મર્સિડીઝમાં આવે ને મર્સિડીઝમાં જાય ને આપણે વગર પંખાની સાયકલમાં આપણે ઘરે પેન્ડલ મારતા જઈએ ને એમને કે સારું પાછળની શું કહેવાય એમાંથી પેંડામાંથી હવા નીકળી ગઈ. તો મિત્રો આવ્યા છે અહીંયા વેલ ક્રિએશન માટે. વેલ ક્રિએશન તમારે કઈ રીતે કરવું? એસેટ એલોકેશન, 4 એસેટ આપણે ગણીને અમારે ઘણી વખત એવું થાય. હું એક્ઝામ્પલ આપું છું કે ભાઈ તમે શું કરો, મને કાજુ કતરી બહુ ભાવે તો કેટલી કાજુ કતરી ખાઈ બરાબર છે? દરેક બધું એને પ્રમાણસર આપણી થાળીમાં બધું હોય છે. આપણે ગુજરાતી છે, બીજે તેવું નથી હોતું. એકલો ઢોસો જોઈએ કે એકલી ઇડલી જોઈએ કે પંજાબીમાં બી એકલા પરોઠા જોઈએ.
આપણે ગુજરાતી વ્યવસ્થિત છે તો આપણું એસએસ એલોકેશન આપણે કરતા જ નથી. મને ખબર છે, હું જયારે સલામતપરા બ્રાન્ચમાં હતો ને ત્યારે રોયલ બેંક હતી, વિકાસ બેંક હતી, બધી જાતની સેન્ચુરી બેંક હતી. 1% વધારે આપે ને બધા દોડી જ જાય 1%. ને તકલીફ એ હતી કે મૂકવામાં બી લાઈન ને પછી બેંક બંધ થઈ જાય ત્યારે બી પાછી લાઈન. વિસનગરમાં તો મને ઉપરથી અમારી બેંકના મેનેજમેન્ટે કીધું કે વસી જરાક ત્યાં જો કે આપણે આપણા સ્ટાફના કેટલા ઉભેલા છે અહીંયા. આપણે ઘણી બ્રાન્ચમાંથી ફોન આવે છે કે પેલો હવાનો દેખાતો નથી, આ પોળું એને ચાલ્યો ગયો તે વિસનગરમાં જ ગયો. તો પરિસ્થિતિ આ છે. એફડી કેટલી સિક્યોર કહેવાય. પછી હું એક તો આપણે 7-7.5% લેવાના, તેમાં 5 લાખનું. તમને અત્યારે એક લેટેસ્ટ ડેવલપમેન્ટ આવ્યું, તમને હું કહું કે જ્યારે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક બંધ થઈ ગઈ ને ત્યારે બહુ તકલીફ પડી. તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ એવું કીધું કે ભાઈ આપણે આ સ્વમ ઇન્સ્યોર જે છે 5 લાખ માટે વધારી. તો એમાં ગૂંચમાં કામ પડ્યું કે જે પ્રાઇવેટ બેંકો જે બહુ સદ્ધર છે ને એ લોકોએ ના પાડી કે ભાઈ કોઓપરેટિવ બેંક નબળી ભરે છે, એ લોકોના ડિરેક્ટર ગોબાચારી કરે છે, એ લોકો ઉઠી જાય તો એનું પ્રીમિયમ અમારે શું કામ ભરવાનું, અમારે શું કામ. એચડીએફસી બેંકે ના પાડી, કોટકે ના પાડી કે અમારે ઇન્વેસ્ટરોને કોઈ તકલીફ નથી, 25 કરોડની એફડીઓ તાત્કાલિક ચૂકવી દીધી. બધે પ્રોબ્લેમ તો એ આખું ગોંચમાં પડ્યું. તો પરિસ્થિતિ તો એ જ આવે છે કે તમે જ્યારે એફડીમાં જાઓ છો ત્યારે અમારી બેંકમાં અમને ખબર છે કે જ્યારે બી આવ્યું કંઈ આવતું હતું ને ત્યારે પેલી એક જ વાત આવતી કે ભાઈ પ્રી મેચ્યોર કોઈને આપવાની આ પ્રોબ્લેમ આવતો. તો વેલ ક્રિએશન કઈ રીતે કરવું, તો એના 2-4 મુદ્દા આમ તો હું લાવેલો છું કે રિસ્ક ફેક્ટર દરેક જોખમ તો દરેક જગ્યાએ છે. તો આ એક મારી પાસે ડેટા છે કે મ્યુચ્યુઅલ ફંડનું AUM માર્ચ 2015માં 10 લાખ કરોડ હતું ને આજે 70 લાખ કરોડ થયું. ઇન્વેસ્ટર કેટલા થયા? ખાલી 4 કરોડ. આપણે ત્યાં આજે જો જોઈએ છે ને આ 6 કરોડ સોરી સ્માર્ટફોન 75 થી 80 કરોડ લોકો પાસે છે. બોલો ઓટીટી પર 50 કરોડથી વધારે માણસો છે ને દર ઓટી મને ખબર નથી ઓટીટી પર ફી તો આવે ને કેટલી આવે 100, 200, 300 રૂપિયા આવે ને. પછી આપણે નેચર ડાટા માટે પણ છે ને. પછી ઝોમેટો 25 કરોડ લોકો છે, એમેઝોન ફ્લિપકાર્ટ પર 20 કરોડથી વધારે છે અને મ્યુચ્યુઅલ ફંડમાં 4-6 બિચારા અછૂત છે. અસલ આપણે આ લોકો બધા કહેતા ને નાતી પેલું હું કઈ જાતિગત ગણના કેવું છે, અછૂત છે બિચારું મ્યુચ્યુઅલ ફંડ. આ લોકો આમાં પૈસા જાય છે. અરે એકવાર અત્યારે એટલો સરસ ડેટા આવ્યો કે જંગલી રમી કે પેલું શું છે ડ્રીમ 11 25 કરોડ લોકો છે ને પૈસા તોડે જ છે. ત્યાં લોકોને પૈસા ગુમાવવાનું જ ગમે છે, પૈસા કમાવાનું ગમતું જ નથી. ને મારી પાસે ખરેખર એક વાત કહું મિત્રો કે જ્યારે ઘણી વખત ઘણા છે ને તે પેલો હું કઈ છેતરાઈ ના આવે ને ત્યારે મને એવું થાય કે મેં મારી લાઈફમાં કોઈને નથી છેતરવાનું, હું તને નહીં દેખાયો, તને પેલો જ દેખાયો જેને કે તને ખબર છે કે આખા ગામનું કરીને વરેલો ડબીનું ના જીયો. પરિસ્થિતિ આ થઈ જાય. એટલે ખરેખર વેલ ક્રિએશન અમારા 2-4 મિત્રો છે, અત્યારે નામ તો નહીં કહું, પણ એક વાત તો એવી ગઈ છે કે ભાઈ વાપર હું ક્યારે, અરે તમે નહીં વાપરો, તમારી પાછી પેઢી વાપરે ને હું ફરક પડ્યો. બધું જ કા તમે લઈને જવાનું. મારા માટે તો કઈ વ્યવસ્થા છે જ નહીં. ખાલી હાથે આવેલો ને ખાલી હાથે જવાનો. હવે તો આ અત્યારે જમાનો એવો થઈ ગયો છે કે સિઝરથી દુનિયામાં આવવાનું ને વેન્ટિલેટરથી જવાનું, બસ આ હિસાબ થઈ ગયો. જોખમ દરેક જગ્યા હોય. મ્યુચ્યુઅલ ફંડમાં બી અલગ અલગ બધી સ્કીમો હોય છે, પણ સૌથી મોટું જોખમ શું છે? સૌથી મોટું જોખમ શું છે? હું મારી એક વાત કરું લાઈવ ડાઉટો છે. તો મારી બેંકના એક એજીએમ રિટાયર ને બધી જાતની ડિગ્રીઓ લઈને બેઠેલા. તો મેં છે ને 1997-98માં લગભગ 10,000 રૂપિયા 80CCC નામની એક સ્કીમ આવેલી. એ એડિશનલ તમને બાદ પડતું હતું. મેં એચડીએફસી ટેક્સ સેવરમાં લાગેલા. પછી એ સાહેબ મીરા અમારા ગામના જ થાય એટલે એમણે મને સમજાવ્યું કે આ તો બધું બોગસ છે, આમાં કંઈ મજા આવે નહીં,
તો એ કરતા LIC-માં ચાલ્યો છે. એટલે મેં દર વર્ષે 18 વર્ષ લગીને LIC-માં પૈસા ભર્યા. તો LIC મને 1,80,000 ના 2.5 લાખ રૂપિયા કરી આપ્યા. એમાંથી 1 લાખ રૂપિયા મને આપ્યા ને 1,80,000 દર મહિને મને પેન્શન આવે 1,000. હવે હું તમને એક સવાલ પૂછું કે મેં જે એના આગલે વર્ષે 98 ની અંદર જે 10,000 રૂપિયા HDFC ટેક્સ સેવરમાં લખેલા હતા એના કેટલા પૈસા ડીઆયા છે? 10,000 રૂપિયા ખાલી વન ટાઈમ. મેં બીજી વાર નાખ્યા બી નથી હવે, કારણ કે પછી હું છે ને થોડો ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સથી પીડાતો માણસ છું ને. આટલો મોટો માણસ, AGM લેવલનો માણસ, એકે જુઠ્ઠું બોલે એકે ખોટું, એની પરમ જ્ઞાની એમ. ત્યારે આપણને આપણા જ્ઞાનમાં જરાક થોડું એ થતું હતું કે ભાઈ એમનું કેવું સારું છે ને એ આપણા ભલા માટે જ કહે છે ને. કેટલા થયા 10,000 ના? મેં તમને સ્કીમનું નામ બી આપ્યું, HDFC ટેક્સ સેવર. 11 લાખ મારી પાસે છે એટલે મને ખબર. તો ઘણા હમણાં લોંગ ટર્મની વાત કરે ને તો તકલીફ એ છે લોંગ ટર્મમાં કે બધા એમ પૂછે લોંગ ટર્મ હું કરું, વાપરું ક્યારે? પણ એક વસ્તુ મેં મારી બેંકમાં જોઈ છે કે લોકો આજનો ડબલનો જમાનો નથી. બાકી અસર તો મેં તો સલાબતપરા છે, ખટોદરા છે, ખત્રીઓના એરિયામાં નોકરી કરેલી. તો બૈરાઓ આવે ને કઈ કરેલી એટલે આપણે કઈ બોલવાનું નહીં, એ કઈ બોલે નહીં, ડબલમાં લઈ લેવાનું. 100માંથી 90 ડબલમાં જ આવે, ડબલમાં. પછી પેલું નવું ચાલુ થયું આધાર કાર્ડ ને પાન કાર્ડ એ બધું આવું ને એટલે પછી પેલું પિયરના પૈસા હોય. એટલે તકલીફ એને હું પડવા માંડી પિયરના પૈસામાં કે પછી નામ બધા ચોખ્ખા થવા માંડ્યા. મિસ્ટર નું નામ આવે, એની અટક આવે ને મિલી ના જ ક્યાં તમારા પિયરના પૈસા આ નામ પર ચલાવવું પડે. મુકેશભાઈ મેં આડા સલામત કરાવવા. તો આપણે FD ને 25 વર્ષ આપીએ છીએ. પ્રોપર્ટીમાં મજબૂરીમાં ટાઈમ આપીએ તમને, મજબૂરીમાં આપીએ. નહીં વેચાય તો હું કરે ઇન્વેસ્ટર બની જાવ તમે. શેર બજારમાં બી એવું જ છે, જે ટ્રેડિંગ કરે છે તેના પૈસા બનતા જ નથી. શેર બજારમાં 90% ઇન્વેસ્ટર કયા છે ખબર? શેર બજારમાં 90% ઇન્વેસ્ટર કયા છે? ના લિયા નહીં, એ તો ટ્રેડર્સ છે. ઇન્વેસ્ટર ની વાત કરું. 90%, 100માંથી 90% ઇન્વેસ્ટર કેવા છે ખબર? કે કોઈ શેર 100માં લીધો ને 90 થઈ ગયો ને એટલે ઇન્વેસ્ટર બની ગયો, કન્વર્ટ ઇન્ટુ ઇન્વેસ્ટર. 110 થયો તારે ટ્રેડર્સ છે. પછી આવું હોય ને ભાવ આપણે ક્યાં ખાવા માંગે ને એ 100 ની જર્ની 10 લગીન થાય ને તા લગીને ઉભું. બરાબર છે? 100 ની જર્ની ને પેલો એને 120 માં વેચેલો હોય. પેલો ઇન્ડિયન ક્રિકેટ ટીમ જેવો આ લોકોનો કઈ ભરોસો નહીં થાય ભાઈ. એટલે ગમે તે ઉભી જાય તો આપણે કરવાનું. એટલે 120 માં વેચે ને 1000 થાય. તકલીફ અહીંયા છે. વેલ્થ ક્રિએશન એ ચૂકી જાય. વેલ્થ ક્રિએશન, સંપત્તિનું સર્જન ફક્ત ને ફક્ત એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં, એક જ એસેટ ક્લાસમાં થાય, ઇક્વિટીમાં. પણ અનફોર્ચ્યુનેટલી આજે તો આપણે બી 35 વર્ષથી ઇક્વિટી આવેલી છે, પણ હજી બી આપણે છે ને તે ગ્રીડ એન્ડ ફિયરમાં આપણે છે ને ગ્રીડ એન્ડ ફિયરમાં ટકે કે આ ધીરજ આપણી પાસે કોઈ પાસે છે નહીં. ને બીજું એક વસ્તુ છે, અમે તો હમણાં સોનામાં બી SIP કરાવીએ, 100 રૂપિયાની બી કરાવીએ. કોઈની ઈચ્છા હોય તો કહેજો. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે પ્રોપર્ટી લેવી હોય ને તો હું નથી માનતો કે આજે 50 લાખની નીચે ઉપરની એટલે નીચેની પ્રોપર્ટી તમને જોવા પણ ગમે. બરાબર છે? 100 નું તમે કેટલું લઈ આવો? તમે આજે એક બિસ્કિટ લેવા જાઓ ને આટલું જ આવે ને હાથીને લાવવું પડે. 2 જણા લઈને કે રસ્તા પડી ગયું. ઓય બોસ 10 લાખનું થઈ ગયું યાર. ના ઓય 10 ગ્રામ તો એના તારી ભાઈ ગાડી કર લાવે ને જોની નીલેશ પેલું એમ અહીંયા જ મૂકેલું યાર. પેલું 10 ગ્રામ વાળું આપણે લાવેલા ને ખાતરી છે મળતું નથી. એટલે બંને જણ કામ ધંધો હમણાં મગજથી ચલાવો. હમણાં ખાલી પેલું 10 ગ્રામ ની કરી એ હોતું બિસ્કિટ કે તો સર્જન ને વિસર્જન. તો સર્જન કેવી રીતે થાય? તમારે તેનો ટાઈમ આપવો પડે. કોઈ પણ વખત એવું કહેવાય છે ને અંગ્રેજીમાં કે સક્સેસનો કોઈ શોર્ટકટ નથી. દરેક જગ્યાએ આપણે બાળક જન્મે બરાબર તો આપણે કેટલો ટાઈમ આપીએ છીએ એને કમાવા માટે? બરાબર? નાવડીઓનો સબ પરફેક્ટ બોલ્યા. અવાજ તમારો એવો હતો યાર. બરાબર છે ને? 25 વર્ષ તો આપીએ જ છે ને.
પણ અહીંયા છે ને તે બહુ જલ્દી તકલીફ ચાલુ થઈ જાય. જ્યાં લગીન પ્લસમાં હોય ને ત્યાં લગીન તો કઈ નહીં. એના પછી પેલો સવાલ તો આવે. બહુ આપણા પર બહુ વિશ્વાસ હોય ને તો એવું નહીં પૂછે કે મારો પોર્ટફોલિયો માઇનસમાં ચાલ્યો ગયો કે એવું પૂછે કે હું લાગે છે. એમ તો નહીં પૂછાય કે હું રોજ દાડામાં 4 વાર જોઉં છું. આજે મ્યુચ્યુઅલ ફંડની એપ્લિકેશન કોની પાસે છે? બહુ પ્રમાણિકતાથી બોલજો હા ભાઈ. હા અરે કરો ને, હું તો કઈ વાંધો નહીં, બહુ જણ છે આપણી હાથે. આપણે તમે એકલા નથી યાર. હા તો કેટલી વાર જોઉં? હે કોણ છે એવું? એક પણ વાર નહીં. આ તો તારી વેન બનવાની. હા તમારો પોર્ટફોલિયો મારી પાસે નથી એટલે મને નથી ખબર. તો પરિસ્થિતિ એ છે કે આપણે જ્યારે પ્રોપર્ટી લઈએ છીએ, હવે એમ માનો કે ઇન્વેસ્ટમેન્ટ માટે લીધી 1 કરોડની પ્રોપર્ટી, તો આપણે કેટલી વાર જોવા જઈએ? પણ નિશાનભાઈને ફાર્મ હાઉસ એટલે કેટલી વાર જાય? મહિના 2 મહિને એકાદ જઈશ, બરાબર છે. પણ પેલો પોર્ટફોલિયો દિવસમાં 4 વાર બજાર તૂટી જાય ને તો ટેન્શન થઈ જાય. હમણાં નહીં જોવાનું. હમણાં એક કામ કરો, વસીને ફોન કરો. અત્યારે મારા તો છે મારા ક્લાયન્ટ બહુ સરસ મજાના છે. તો હમણાં ગયા મહિને જ ફોન આવ્યો મારા પર કે હમણાં છે ને આપણે પેલી એસઆઈપી સ્ટોપ કરી દઉં. હું કેમ કે બધું કંઈ લાગે છે આડું અવડું. કેટલો ટાઈમ ચાલે? 8-10 વર્ષ ચાલવાનું છે સેકન્ડ વર્લ્ડ વોરની જેમ. તમે ટેન્શન લો. 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના. અરે વેપારી માણસ પાછો. તો વેપારી માણસે હું સમજવું જોઈએ. વેપારી માણસે હું સમજવું જોઈએ કે ભાઈ વેપાર કઈ ના થાય. કોઈ એક વસ્તુ સસ્તી લેવો ને મોંઘી વેચો તો એ વેપાર કહેવાય. હવે આજની તારીખમાં અત્યારે બજારની અંદર જ્યારે તમને સસ્તું મળતું હોય 10, 15, 20%, તો તમારે લેવું જ જોઈએ ને. અમારા ચેતનભાઈ સારંગે એક બહુ સરસ મેસેજ મૂકેલો આજે મારા પર આવેલો કે જો આપણે ખરેખર દેશ પ્રેમીઓ હોઈએ ને તો આજે જે શેર બજારમાં કામ કરે છે, તમારી જેટલી બી કેપિટલ તમારી પાસે છે ને 10, 15, 20% તમે પૈસા નાખો, બજાર તમને સારામાં સારો રિવોર્ડ બી આપશે. ને બજાર, આપણું બજાર જે છે જેમ કે પાકિસ્તાનનું બજાર તો 15% ડાઉન થઈ ગયું 3 દાડામાં. આપણું તો થયું કારણ કે આપણે ત્યાં બી લોકો તકલીફમાં જ છે. લોકોને હવે એવું છે કે આ બધું પાછું 150 ભલે ને શેર બજારને 150 વર્ષથી આપણે ગમે ત્યારે બંધ થઈ જાય. તો પરિસ્થિતિ તો આપણી તો અત્યારે આવીને આજ આવેલી છે કે બધાને ગભરાટ જ છે. સવાલ તો એક જ બધાના મોઢા પર છે, શું લાગે છે? એક બીજો હળવો સવાલ તમને પૂછું કે આ તમારે મને સમજ નથી પડતી એટલે કે જે ડેન્ટિસ્ટ હોય છે ને તે શું કહે સ્ટેટોસ્કોપ શું કામ રાખે છે ગળામાં? આજે બી ઘણી જગ્યાએ આપણે એડવર્ટાઇઝમાં જોયું. કોઈ ડેન્ટિસ્ટ તો નથી જોયો મેં, મારા ઘરના ડેન્ટિસ્ટ છે, પણ સ્ટેટોસ્કોપ કેમ રાખે? ડોક્ટર છે એ તો વ્હાઈટ એપ્રન ભરેલું જ હોય ને. ડોક્ટર જેવું પ્રૂફ કરવા માટે. ડોક્ટર એટલો ઇન્દોરભાઈને વધારે ખબર. આમાં કોઈનો કઈ ખ્યાલ આવે છે? આમાં હું કહેવા માંગે છે કવિ? આમાં કવિ શું કહેવા માંગે? અમારા પગાજી બરાબર શરીર આજે કઈ લાગે બસ મારે કાલથી ગાડી ટકા દોડે. ટીપી ની મારવી પડે વગર કે ચાલુ થઈ જાય. યસ એટલે રિયલ રિટર્ન એટલે ઇન્ફ્લેશન બાદ કર્યા પછી જે વધે. યસ ભાઈ તાલી બોલો પાઈડો ભાઈ. તો બીજું જે કોઈ બી એસએસ ક્લાસ હોય ને એ સ્લાઇડ બતાવીશ કે છેલ્લા 40 વર્ષ આપણે 45 વર્ષનો હિસાબ કાઢ્યો છે. સોનાનો કાઢ્યો છે, પ્રોપર્ટીનો કાઢ્યો છે, એફડીનો કાઢ્યો છે. 7-8% વધારે કશે મળ્યું નથી. તમારે આપણે ઇન્ફ્લેશન કેટલું? ચાલો આપણે એક જરાક આ સરસ મજાનો મુદ્દો આવી ગયો મોડા હાથમાં, હવે એને છોડવો નહીં. તમારે ઇન્ફ્લેશન કેટલું છે ભાઈ આપણે? એ કોનું ઇન્ફ્લેશન? ના જીડીપી કા આવે? ઇન્ફ્લેશન એ જીડીપી બહુ અલગ વસ્તુ છે. હેલો
જો આમાં છે ને કિશોરભાઈને ના લસ્સી વેચાય છે, જાત જાતની વેચાય છે, બરાબર. આ એક એક્ઝામ્પલ છે સમજવા માટે. એ 30 રૂપિયાની માંડીને કદાચ 100 રૂપિયા લગીની હશે, બરાબર. તેમાં ડ્રાય ફ્રૂટ આવે, આ આવે, તે આવે. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે દરેકનું ઇન્ફ્લેશન અલગ છે. જે આપણે જે 6% મુકેશભાઈ કીધું ને એટલે બરાબર છે, તે તો ગવર્મેન્ટ કહે છે. અત્યારે મારે ત્યાં મારી બાજુમાં એક સોફ્ટવેર ડેવલપર આવેલા ને મેં એને પૂછ્યું ઇન્ફ્લેશન કઈ રીતે ઘણું છે તમને બતાવો. તો તમારા ઘરનો ખર્ચો કેટલો? કે અમે બેન અમારા બે મેં કઈ નહીં, 50 વર્ષ અમે બેન અમારા બે જ હોય. હવે 25 વર્ષના હવે અમે બે ને અમારું એક, ને પાછી આવતા 10 વર્ષ પછી તો અમે બે જ એકલા. હવે બીજું કોઈ જોઈએ જ નહીં. આવી પરિસ્થિતિ થવાની. તો મને કીધું 50,000 રૂપિયા આપણો ઘર ખર્ચ છે. મેં કહું બહુ સરસ. એટલે જો હું એકલો રહું તો 25,000 રૂપિયા થાય. તમે 50,000? કે હા. એટલે પછી મેં ધીમે ધીમે છે ને એને પગ કોરા કર્યા. મેં કહું છોકરાઓની ફી ના એ તો અલગ જ છે વળી. લાઇટ બિલ અરે એ બી અલગ જ હોય ને યાર. આ 50,000 તો વાઈફને આપ્યા, એને જે કરવું એટલે કરે. કામવાળીને આપે, કરિયાણાવાળાને આપે, ધોબીને આપે, દૂધવાળાને આપે. પછી અમે એને હિસાબ કર્યો. મેં કહું હું કેવી રીતે ગણતરી કરું મારા ખર્ચાની? કે મેં આજે આ ચંપલ 1,000ની લીધી ને એનો મને 1 વર્ષ ચાલે ને 12 ભાગી લાખ. તો મારા મહિનાના ખર્ચામાં એ ચંપલનો ખર્ચો બી આવી જાય. તો દરેક જગ્યાએ જો તમે પોતે તમારી ગણતરી કરજો કે તમે તમારા ઘરવાળાને જે પૈસા આપો ને તે એકચ્યુઅલી ઇન્ફ્લેશન છે જ. તમારા અહીંયા આજે બહુ હોમ મિનિસ્ટર બધા બહુ છે, ઘરે પણ હિસાબ લખે છે. એમાં રક્ષા બધા લખતા જ એટલે હિસાબ તો લખવાનો જ પડે ને, કેમ હિસાબ વગર ચાલે. એટલે અમે 10 વર્ષ પહેલાનો એ ચોપડો કાઢજો તમારો રક્ષાભાઈ ને એમાં દર મહિને કેટલો ખર્ચો હતો ને આજે કેટલો ખર્ચો છે તે મને કહે. બીજી મિટિંગમાં આપણે 18મી જુલાઈની મિટિંગ છે, બરાબર છે બીજી. તો એટલે કારણ કે 10 વર્ષે આપણો ખર્ચો 2 થી 3 ગણો થઈ જાય. એનું કારણ છે કે 20-25 વર્ષ પહેલા જે પણ કોઈ આપણે માટે જે લક્ઝુરિયસ હતું, લક્ઝુરિયસ તે આજે નેસેસિટી થઈ ગઈ છે. આજે તો ઘણા 6 મહિનાનો પોયરાને એમ કહે છે મા બાપ કે આને એસી વગર ઊંઘ નથી આવતી. બોલો, આ વાસ્તવિકતા છે. એના ઘરમાં એક સ્કૂટરથી ચાલે, જેટલી વ્યક્તિ એટલા સ્કૂટર, જેટલી વ્યક્તિ એટલા ફોન. 30 વર્ષ પહેલા કિશોરભાઈને એસટીડી પીસીઓ હતો, લોકો 2 રૂપિયા લાખીને ફોન કરી દેતા. મહિનાનું બિલ 50 કે 100 રૂપિયા આવતું હતું. આજે દરેક ઘરમાં કેટલું બિલ આવે? 300 રૂપિયા કે 350 રૂપિયા રિચાર્જ કરો ને 5 માણસ હોય ને અમુક જણો એવો શોખ છે કે 2 ફોન રાખે, બોલો, એક પ્રાઇવેટ બી રાખે. એટલે કે એ કોઈને નંબર નહીં આપવાનો એમ. તો રિયલ રિટર્ન એટલે કે તમે તમારું ઇન્ફ્લેશન બાદ કરો. જેમ કે કોઈ અમારે એક સ્ટાફ મેમ્બરને મેરેજ ગયા છે તો મનીષભાઈ જેવા છે તે નાનો માણસ છે તો 200 રૂપિયાનો વ્યવહાર કરે, હું 1000 રૂપિયાનો કરું. તો મારું ઇન્ફ્લેશન એનું ઇન્ફ્લેશન જુદું છે, અલગ પડી જવાનું. દરેકનું ઇન્ફ્લેશન. હું ફરવા નથી જતો, કિશોરભાઈ વર્ષમાં 2 વાર ફરવા જાય છે, બરાબર છે. તો એનો ખર્ચા માટે ગણાય ને. લાખ રૂપિયા ખર્ચી અને દર મહિને એવરેજ 10,000નો ભાઈ ખર્ચો. તો દરેકનું ઇન્ફ્લેશન અલગ. ને રિયલ રિટર્ન ક્યારે ગણાય? કે તમે તમારું ઇન્ફ્લેશન તમને મળતા રિટર્નમાંથી તમે વાત કરો ત્યારે તમને જે રિટર્ન મળે છે, કોઈ પણ પ્રોપર્ટીમાં હોય કે સોનામાં હોય કે એફડીમાં હોય. કારણ કે ઘણા એવું કહે ને કે ભાઈ આપણને તો આ જ હદે હીરો હદે, ઘણા એવું કહે કે મને હીરો નથી હદતો તો નહીં પહેરવાનું. એમાં શું થઈ ગયું? જે હદે તે પહેરવાનું. રુદ્રાક્ષ પહેરવાની. તો રિયલ રિટર્ન ખરેખર આપણી લાઈફમાં બહુ અગત્યનું છે. એનું કારણ છે કે આજે જે ડેટા આવ્યો મારી પાસે કે 10 વર્ષની અંદર તમારું 6% લેખે ઇન્ફ્લેશન, 10% લેખે, તો તમારા 10 વર્ષની અંદર તમારા 1,50,00,000 થઈ જાય. એટલે ટૂંકમાં કહેવાનું કે આજે તમે 50 લાખમાં જે વસ્તુ લેવા જાઓ ત્યારે તમને 1 કરોડમાં તમારે તમારા પૈસા ઘસાતા જાય. તો આજે 7 કે 8% જે રિટર્ન છે ને તે રિટર્નને છે ને તે નોશનલ રિટર્ન કહેવાય. નોશનલ કે એની અંદર તમારા ઘરમાં કંઈ નથી આવતું. એક વસ્તુ સમજો કે આજે તમે એક વસ્તુ 100 રૂપિયામાં મળે છે ને મારે આજે મેં લઈ લીધી ને મેં બેંકમાં જઈને એફડી મૂકી, 10 વર્ષે ડબલ થઈ ગયા 200 ને આ જ વસ્તુ મને 300 રૂપિયામાં મળે 10 વર્ષ પછી. તો મારે તો બીજા એડિશનલ 100 રૂપિયા ગજવા મળી ગયા. પરિસ્થિતિ તો એ જ છે. ઇન્ફ્લેશન તો બધાનો અલગ અલગ નહીં. આજની તારીખમાં મને ખબર છે કે સોલે અમે 2 રૂપિયામાં જોયેલું. આજે કોઈ બી થિયેટર તમે ટિકિટ જાઓ ને 200, 300, 400 રૂપિયાની ટિકિટ છે.
તો કેટલું સુરતને કેટલા વર્ષ થયા? 50 વર્ષ થયા. 2 રૂપિયાના આજે કેટલા થઈ ગયા? 200 100 ગણા ભાવ થઈ ગયા. તમે કોઈ બી દવાનો ભાવ જુઓ. આપણને ઇન્ફ્લેશન કેમ નથી નડતું? કારણ કે આપણે કમાઈએ છીએ એટલે. જે લોકો કમાતા બંધ થઈ ગયા તમે એ લોકોને પૂછો, એ લોકોને ના કોમ્પ્રોમાઇઝ ચાલુ થઈ ગયા. બધા એક રૂમમાં બેહો, રૂમે પંખાને ચાલુ કરો, રૂમે એક ખાઈ જાઓ. નાકે જવાનો ટાઈમ હું સ્કૂટર લઈ જાઉં, અડધો કિલોમીટર હજી ચલાવતો નથી, કોમ્પ્રોમાઇઝ ચાલુ થાય. પણ જ્યાં લગીને તમે કમાઓ છો ને ત્યાં લગીને તમને ઇન્ફ્લેશનનો ખબર જ નથી પડતી. ને દરેક જગ્યાએ પ્રોપર્ટી હોય કે ગોલ્ડ હોય, કોમોડિટી હોય કે એફડી હોય, તકલીફ એ છે કે આજની તારીખમાં લોકોને કંઈ ધ્યાન જ નથી આવતું. આ એક છે ને આપણે આજે જે આપણી કંપનીએ આદિત્ય બિરલા કંપની આપણને સ્પોન્સર કર્યા, આ રિયલ ડેટા છે. વેલ ક્રિએટ ના બને, કેટલું પેશન્સ રાખવું હોય. આ જ્યારે આવેલું 1995 હાઇબ્રિડ, બરાબર છે. તો 10 લાખનું રોકાણ 10મી ફેબ્રુઆરી 95 કરેલું, 8.4% લેકે દર મહિને 7,000 રૂપિયા વિડ્રો લીધેલું. તો આજની તારીખમાં ટોટલ વેલ્યુએશન 9,11,61,000. 10 લાખ રૂપિયા 30 વર્ષ પહેલા જો કોઈ પ્રોપર્ટીમાં રોક્યા હોય તો આજે કેટલા થયા? કોઈ તો હે ને 10 લાખ 30 વર્ષ પહેલા કોઈ પ્રોપર્ટીમાં લાગ્યા ને 10 લાખ 20 લાખ 30 લાખ, આજે એને કેટલા થયા? ને આ ફેક્ટ છે. આ એક વસ્તુ છે. આટલા 100 માણસમાં જાહેરમાં ગયું, આ તમે ખોટું પાડી આપો 1 લાખ રૂપિયા અહીંના, તમે ખોટું પાડો 1 લાખ રૂપિયા લઈ લેજો. 18.35 ચશ્મા વગર દેખાય ને આંકડા આના ખાલી પૈસા લખવાના રહી ગયા કે છેલ્લા રૂપિયા લગી. અમારે આપણે એક સ્ટાફમાં છે જેનું નામ છે છેલ્લું મળતું. નાસ્તો મંગાવ્યો હોય ને તો છેલ્લું મળતું બી પતાવ્યા પછી હાથ ધોવા છે. એટલે 9,11,61,592 રૂપિયા. ને આ વિડ્રો લઈ લેતે તો આ પૈસા 12 કરોડ રૂપિયા હતા. 12 કરોડ કઈ નહીં કરવાનું તમારે. તમે પ્રોપર્ટી લેવો તો 15 અથવા 10 સાફ કરવા જવું પડે, પછી ઘરના પૈસા કકલાટ કરે. એક દાડો રવિવાર મહિના ડેલી આપણે સાફ કરવા જવાનું, રહેવા જાય ને અડધો દાડો સાફ કરવામાં જાય ને અડધો દાડો રાંધવામાં જાય. જમીન પરવાર એટલે ચાલ્યા ઘરે પાછા સુરત. પ્રોપર્ટી લેવી જોઈએ પણ રહેવા માટે, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. ને હું તો તમારા કરતા એક ડગલું આગળ છું. આજે બી ભાડે છું. હું અમારી પાસે ઘણા આવે, અમારા પરિતોષભાઈનો છોકરો તો મારી પાસે 2-3 વાર આવેલો પણ નહીં માનેલું. તો મેં આજે એક પૂનામાં ઘર લીધેલું, 1.5 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી. તો મેં એને કીધું કે કામ કર, તું આ પૈસા ભાડે છે, એ ભાડે લેતો હતો. મેં 1 કરોડ છે, તું ભાડે લે ને એ પૈસા તું મને આપી દે, હું તને દર મહિને તારા ભાડા કરતા જેટલા પૈસા આપી દેવા અને 5 વર્ષ પછી તને એટલા પૈસા એ પ્રોપર્ટી તું વગર લોને લઈ આવે. મુકેશભાઈ બરાબર છે? તમારું શું કેવું? બોલો ને, તમારો અનુભવ તો બોલો. મુકેશભાઈ હમણાં એવું કહ્યું, હે? હા, તો હું બી મારવાડીઓ વચ્ચે જ રહું. પણ હમણાં મુકેશભાઈ આ જ વસ્તુ કરી એટલે મેં એમને પૂછ્યું. હા, પ્રોપર્ટીમાં પેલું એ કાંઈ નતું રાજસ્થાનનું ઓર એ મેં હું પેલું હું સાધના હાથે પિક્ચર હતું ને, ये है मेरा बंगला, ये गाड़ी, ये और ये मैं. એની અંદર આવું થાય છે. પ્રોપર્ટીમાં ખરેખર સૌથી મોટો પ્રોબ્લેમ છે. મારો આજે મારો એમ તો મારો 12 કરોડનો પોર્ટફોલિયો છે પણ આટલામાં આવી જાય ને પ્રોપર્ટી તો કેટલી મોટી આવે 1 કરોડ. આ મારો બેડરૂમ, આ મારા બાબાનો બેડરૂમ, બંને માસ્ટર બેડરૂમ, 3 બાલ્કની, હવાનો પંખો બી ચાલુ કરવો પડે. હવા એવા જ કરે. તો પછી તકલીફ એ છે ને કે ઇન્વેસ્ટર મજબૂરીમાં બની જાય કારણ કે વેચાતું જ નથી. હમણાં ગઈકાલે મારી ઓફિસ નીચે આવ્યો ને તો 1.25 કરોડની પ્રોપર્ટી છેલ્લે 85 લાખમાં વેચવી પડી કારણ કે એને બિચારો છે ને લોનના હપ્તામાં ગૂંચવાઈ ગયો. મારા સલાબતપરા બ્રાન્ચનો ઘરાક છે, મને કે 85 લાખમાં વેચી. કારણ કે આજે જેને ખબર હશે તો એ લોકોને ખબર હશે, જે લોકો બજારમાં ફરતા હોય કે આજે પ્રોપર્ટીમાં કોઈ લેવલ જ નથી. આખું લોકોનું માન જ બદલાઈ ગયું. આજે લોકોનું માન જ બદલાઈ ગયું છે. કોઈને પ્રોપર્ટીમાં પૈસા જ નથી નાખવા. શું કામ નાખવાના ભાઈ પૈસા? હું એ જ પ્રોપર્ટી 1.25 કરોડની મને 25,000 ભાડે મળતી હોય તો મારે હું કામ નાખવાના? આજે નહીં ભાઈ, આપણે કાલે બીજી જગ્યાએ. ફાર્મ હાઉસમાં બી જે લોકોએ પૈસા નાખ્યા છે, હું તો આ આસ્થા રોડ પર જાઉં છું
તો મને ખબર પડે ને કે 5,000 રૂપિયામાં શનિ રવિ આપે જ છે ભાઈ. આજે આ ફાર્મ હાઉસ ના આવતા થઈને બીજે એક ફાર્મ હાઉસ જઈને શું કરવાનું? તો બૈરા બી કંટાળી જાય. હા તૈયારમાં હા ને આપણે 10 જણ જઈએ તો ભાગે પડવાનો બહુ રૂપિયા જાય. તે પેલા વાળો 25,000 રૂપિયાનો વોચમેન રાખવો પડે. તે વોચમેન ટાંગાડી હું કે કાલે ધંધે ગોરે લોક રાખે આપણે ખબર બી નહીં પડે. હા એટલે આ બધા મિથક તૂટવાની વાત છે. ઘણા ને આજની તારીખમાં પણ પ્રોપર્ટીની અંદર બહુ જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને પ્રોપર્ટીમાં ખબર નહીં આવે બધું હું કે અપ્સરા જેવું લાગે બોલાવી લે પ્રોપર્ટી આ જોવા જાય ને એટલે તમારી સોનો ઉભો કરી જ નાખવાનો. ઘર આવીને મારો વિચાર બદલાઈ જાય તો હા આ રિયલ ફેક્ટ છે. આદિત્ય બિરલાની મિડકેપમાં 20 વર્ષમાં 70 ગણા પૈસા થયા. ઇક્વિટી એડવાન્ટેજ ફંડ જે હાઇબ્રિડ કહેવાય કન્ઝર્વેટિવ કહેવાય કે જેમાં ઇક્વિટીનો પરસેન્ટ 25-35% વધારે નહીં થાય 65% ડેટ હોય તો એની અંદર છે ને 80 ગણા પૈસા થયા. આદિત્ય બિરલા હાઇબ્રિડ કે જે હાઇબ્રિડ એટલે પેન્શન ફંડ તરીકે ચાલે તેમાં 138 ગણા પૈસા છે ને સૌથી ઓછામાં ઓછા પૈસા ABCL જેન નેક્સ્ટ તેમાં બી 19 વર્ષમાં 19 ગણા પૈસા છે ને આ રિયલ ફેક્ટ છે. અમારા કોઈ બનાવેલા આંકડા નથી. કારણ કે સવાલ એ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. મારા દાદા ધોતિયું પહેરતા હતા, મારા બાપા પાયજામો પહેરતા હતા, હું પેન્ટ પહેરું છું, મારો કોઈનો બરમુડામાં ભરે ગમે ત્યાં ચાલ્યો જાય બરમુડામાં એટલે કઈ તકલીફ નથી પડતી. તો આ બધું પરિવર્તન બધે જ આપણે સ્વીકારી લીધું. ડબલા હતા ફોનના તેની જગ્યાએ આપણે મોબાઈલ ફોન આવ્યા, સ્માર્ટફોન આવ્યા, પણ પૈસાની બાબતમાં આપણે પરિવર્તન સ્વીકારતા નથી. પૈસાની બાબતમાં હજી બી મેં શરૂઆતમાં કીધું ને કે ઇન્ડિયન ટીમ ને ઇન્ડિયન ઇકોનોમી એટલે શેર બજાર આ હારાનો કઈ ભરોસો નહીં ગમે ત્યારે હોય ને. મેં મારી લાઈફમાં ઘણા એવા કડિયાને સુથારને જોયા છે કે જે લોકો અમારા ઘરમાં જ પપ્પુ કરીને આવતો હતો. એનું હું નામ હતું ભાઈ પપ્પુ એટલે 15 માણસ રહી ગયા. કારણ કે એ એવો વિચાર કરતો હતો કે અમારે 10, 15, 20 વર્ષ પછી કામ પહોંચવાનું છે. એ ગોલ બેઝ કામ કરતો હતો. અમારા 18, 20 વર્ષનો આવેલો અમારે ઈશ્વરનગરમાં કામ કરાવેલું ને બાકીના બધા એટલું જ છે કે હાજે 500 રૂપિયા મળે ખાઈ પીને મજા કરો. તો પરિસ્થિતિ એ છે કે આપણે જો આપણા પૈસાને ટાઈમ નહીં આપીએ તો આપણો પૈસો આપણે માટે નહીં કમાય. આપણે આપણા છોકરાને નહીં ભણાવીએ, નહીં સારી રીતે ઉછેરીએ એ આપણે માટે નથી કમાવું. તો તમારે બી વેલ્થ ક્રિએશન એટલે મારી ભાષામાં સાદી ભાષામાં કેવું છે કે જે દિવસે મારો પૈસો મારા માટે કામ કરતો થઈ જાય ને એ દિવસે આપણે છૂટતા કઈ કરવાનું નહીં. એક જણા અંટા જવા અમારે છે ને અમારા એટલે એક જણા અંટા જવા એટલે કિશોરભાઈ એકદમ મુકેશભાઈ બધા હરીશભાઈ જઈને જવાનું. હા ટાઈમ પાસ કરવાનો શું કરવાનું. કારણ કે આ એક બીજો શબ્દ હું તમને આજે આપું કે ફાઇનાન્શિયલી રિટાયરમેન્ટ એટલો ફાઇનાન્શિયલી રિટાયરમેન્ટ મારી પાસે પૈસા છે ને કામ નથી કરતું. ના ફાઇનાન્શિયલી રિટાયરમેન્ટ એટલો આપણે એવરેજ ચાલો એક લાઈફ આપણી કેટલી મૂકીએ છીએ આપણે એવરેજ 70, 75. અમે તું 70 બોલે ચાલે એવું નથી બસ. તો 70 માં આવી ગયો યાર. તું 70 માં 2-3 વર્ષ બાકી છે ને તારા ઘરમાં જ છે કેટલા છે 80 પ્લસ ના કેટલા છે. હા તો પછી તું 70 બોલે આનો હું બાલ ગોપાલ 80 વર્ષ એવરેજ થાય. કોઈ મેજર બીમારી નહીં આવે તો 80 વર્ષની આપણે. તો ઘણી વખત ઘણા નવા જનરેશનના છોકરાઓ તમે વાત કરીએ ને તો મારો પહેલો સવાલ એ લોકોને એ જ કે તમારા ફાઇનાન્શિયલ રિટાયરમેન્ટ કઈ ઉંમરે લેવું. અને જુદો જ આપણો દાખલો છે પારિતોષભાઈનો તૈતા. અમે બે નક્કી કરેલું કે 50 વર્ષે અમારા ફાઇનાન્શિયલ રિટાયરમેન્ટ લેવું. હમણાં સાયપ્રસ છે ને એ પ્રમાણે મને એ છોકરો મહિનામાં 2 મહિના એકાદ વાર ફોન કરે કે અંકલ આપણે બરાબર રાઈટ ડાયરેક્શનમાં છીએ. તો એની 80 વર્ષની ઉંમર કે જે આપણે એવું માનીએ કે એની જિંદગીની છેલ્લું વર્ષ છેલ્લા મહિનામાં એને દર મહિને 5 લાખ રૂપિયા મળવા જોઈએ
ને એ વ્યવસ્થા દર મહિને તમારા કમાયેલા પૈસામાંથી, તમારા રોકાણના પૈસામાંથી દર મહિને 5 લાખ તમને જે ઉંમરે મળે ને તે દિવસે તમે ફાઇનાન્શિયલ રિટાયર. 50 વર્ષે તમારા 5 લાખની આવક થઈ જાય, તમારા પૈસા તમને 5 લાખ કમાઈને આવે, પછી તમે 80 વર્ષ લગી જલસા કરો બોસ. તો ફાઇનાન્શિયલ રિટાયરમેન્ટ કોને કહેવાય? તો આ એક ખરેખર એવો કન્સેપ્ટ છે ને નવા જનરેશનને કામ નથી કરવું એટલું બધું. 70 વર્ષ લગીને કામ નથી કરવું. 50 વર્ષે અમારે ફાઇનાન્શિયલી ફ્રીડમ જોઈએ. તે ફ્રીડમ તમને કોણ આપે? 4 એસએસ ક્લાસમાંથી ઇક્વિટી જ આપે, બીજી કોઈ તમને આપે નહીં. એટલે એનો સિમ્પલ ફંડા કેવો છે? અમે નવા જનરેશનને કહીએ છીએ તમે 100 કમાવો ને 20 રૂપિયા નાખી દો ની સાઈડ પર. હું બધાને એવું કહું છું કે મારી પાસે ઘણા આવે ને, મારો 20,000 પગાર, મારે 25,000 પગાર, માટે હું કરું? હું એને પૂછું કે તારો શેઠ તને 22,000 રૂપિયા આપે તો હું કરું? નોકરી છોડે હોય વાળી, નોકરી છોડાય વાળી, ઘર કેમ ચાલે? મેં કહું એવું સમજે બાપા, 22,000 રૂપિયા પગાર છે, 3,000 રૂપિયા કાઢી સાઈડ પર. હું કામ ના કામો ટેન્શન લઈ? તો કોઈને કરવું નથી. બહુ સીધી વાત છે કે તમે એકદમ સિમ્પ્લિફાઈ વસ્તુ છે કે તમે જે કમાવો છો 20% પૈસા તમે તમારી જાતને માટે કાઢો, કોઈને માટે નથી કાઢવા. તમે દૂધવાળાને આપો છો, ધોબીને આપો છો, કામવાળીને આપો છો, લાઇટ બિલ આપો છો, ગેસ બિલ આપો છો, બધાને આપો છો. તો તમે તમારી જાતને કેમ નથી આપતા? તમે તમારા માટે કાઢો. કેટલા નહીં એ પેન્શનેબલ જોબ છે. તો બાકીને શું કરવું? નરેન્દ્ર મોદીને ફોન કરીએ, બીજું હોય એ એમ જ કહેતા, એટલે શુદ્ધ ગુજરાતીમાં બોલે ને, આપણે પૂછીએ ને કે સાહેબ શું કરીએ, અમને પેન્શન નથી, તો તમે તમારી વ્યવસ્થા તમારી જાતે કરી લો. એક બહુ સરસ નાટક હતું ને, સિદ્ધાર્થ નાંદેરિયાનું. તમે એનો છોકરાને કંઈક પ્રેમ ને લગ્ન આવું લફડું ચાલતું હોય ને, એટલે પેલો બાપા તમે બી તું બોલતો જ નહીં કે આપણે આપણી વ્યવસ્થા આપણે કરી લીધી છે. તેવું છે, આપણે આપણી વ્યવસ્થા કરવાની. બહુ સીધી સાદી વાત છે કે આપણે ત્યાં ફોરેન કન્ટ્રી, એડવાન્સ કન્ટ્રી જેવું નથી. તો આપણે આજની તારીખમાં હવે મને 2-4 રીઝન એવા બતાવો કે આપણે ઇક્વિટીમાં કેમ રોકાણ કરવું જોઈએ. એટલે તમને જાતે સમજ પડો કરો, એની સમજ પડે મ્યુચ્યુઅલ ફંડવાનો આપી દો. આપણે ઇક્વિટીમાં કેમ રોકાણ કરવું જોઈએ? કોઈ તો કારણ હશે ને. હું આજે આટલું બધું બોલ્યો તો ઇક્વિટીમાં કેમ રોકાણ કરવું જોઈએ? હું તમને કેમ એ જ વસ્તુ કહેવું છે કે તમે ઇક્વિટીમાં કેમ આવો? કોઈ તો કારણ હોવું જોઈએ. રિટર્ન તો છે જ. રિટર્ન જો આમાં શું છે કે રિટર્ન છે ને જરા બી લોકોના મનમાં મગજમાં નથી આવતું. પેલો 6 મહિનામાં ડબલ કરી ના ચાલ્યા છે. પણ અહીંયા કારણ કે એકચ્યુઅલી ફેક્ટ કેવું છે કે 14-15% રિટર્ન મળે જ છે. હું આજની તારીખમાં જાહેરમાં કહું કે જો 5 વર્ષ જો તમે પૈસા રોકશો, મારા હસ્તક રોકો નહીં રોકો કોઈ સવાલ નથી, પણ મ્યુચ્યુઅલ ફંડમાં 8%થી તમને ઓછું રિટર્ન મળે તો ડિફરન્સ તો મારે આપી દો. માઇનસ થી તો કોઈ વાત જ નથી. તમને 8% કરતા ઓછું રિટર્ન મળે તો તમારે મને બતાવી જવાનું કે ભાઈ આ મને છે ને 6% મળ્યું, 2% ડિફરન્સ લઈ જવાનો. 1 કરોડ નો હોય કે 10 કરોડ હોય કે 10 લાખ. હું તો હોદું છું, મને મળતું નથી. 8%ની રિટર્ન મળતું જ નથી. પણ તમે જેટલો ટાઈમ એફડી નાખો ને એટલો ટાઈમ તો આપો. તમે એટલો ટાઈમ તમે પ્રોપર્ટી નાખો એટલો ટાઈમ તો તમે આપો. તમારો ખર્ચો હું છે, કઈ ખર્ચો નથી. આમાં તમારે કયા ખર્ચો આવે? સોનું તો તમારે લોકોનો બી ખર્ચો કરવો પડે ને. પ્રોપર્ટીમાં તો કેટલું પડે? આ ટેક્સ ને પેલો ટેક્સ ને મેન્ટેનન્સ. હું મારો બંગલો ખાલી છે, 25,000 રૂપિયા મેન્ટેનન્સ રોજે તો મેં મારા ખર્ચામાં બતાવ્યું જ નથી કે મેં 15 લાખમાં મને જે બંગલો પડ્યો તેનું હું વર્ષે 25,000 રૂપિયા 20 વર્ષથી મેન્ટેનન્સ કરું છું. એટલે મારો 18-20 લાખ રૂપિયા થઈ ગયો. આજે 1.5 કરોડ થયા 22 વર્ષમાં. તો મારું શું પડ્યું? નિલેશભાઈ તમે કેટલામાં કાઢેલો? બોલો કેટલા વર્ષ થયા? 15 વર્ષે કેટલા આવ્યા? બસ આ છે મુસાફરીના વા કહાણી. તો પરિસ્થિતિ આ એવું નથી, એ તો અમારા મિત્ર જ છે, પણ એ તમને ખ્યાલ આવે કે પ્રોપર્ટીમાં તમે રહેવો તેનો વાંધો નહીં, પણ ઇન્વેસ્ટમેન્ટ મહેરબાની કરીને નહીં કરતા. કારણ કે આજની તારીખમાં હવે પછી 10 વર્ષ એવા આવશે કે તમારે પ્રોપર્ટી વેચવાની બહુ અઘરી પડે. હું જ્યાં બેસું છું ગોપીપારામાં, ત્યાં જ એક ભાઈ 50 લાખની ચાલુ કરેલું ગીરપારા મહેતામાં. ગઈકાલે જ મને કીધું કે સાહેબ આપણે 35 લાખમાં ગાડી. મેં ચાલ નસીબદાર 35 તો આવ્યા, એટલે 35 બી નહીં આવતી. પરિસ્થિતિ છે 5 વર્ષ પછી એને 50 પકડી રાખેલા છે. એટલે પેલો સામે આવ્યો ને તો પ્રોપર્ટીની હાલત હું તમને એક ક્લાસિક એક્ઝામ્પલ આપું. અમારી નાતમાં તમે જોયું જ છે, પણ 50 વર્ષ પહેલા જનકભાઈ એવું હતું કે કોઈ વિધુર થઈ જાય આવી નાતમાં, બરાબર, એકાદ બે ભૂરા બી હોય ને તો એને કુંવારી મળતી હતી. આજે ઊંધું થઈ ગયું. આજે કુંવારો 5 વારનો પડેલો છે ને 2 છોકરાવાળી વિધવા હોય, ડાયવોર્સ હોય, બધું ચાલે. જે પરિસ્થિતિ આવે એ પ્રોપર્ટીમાં બી એવું જ છે કે પહેલા જે 20, 25, 30 વર્ષ પહેલા જે
આપણા પૈસા મહિના ને હવે પછી જો આપણે એવું વિચારીએ કે મારા પૈસા આ જ રીતે પ્રોપર્ટીમાં જે ગ્રોથ થાય કે આજે 20 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા અમારા પંકજભાઈ શેઠે અમને ફ્લેટ અપાવેલા 12 લાખમાં મેં ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલા તો મેડમ મારા પૈસા ડબલ થયા 4 વર્ષમાં વેચી લાગ્યા લોકો હવે અહીંયા રહેવાય નહીં તો આજની તારીખમાં બી 15 વર્ષે બી એનો ભાવ 12 લાખનો 25 લાખ કે 26 લાખ જ છે તો પરિસ્થિતિ આ છે એટલે પ્રોપર્ટીમાં જેને ઇન્ટરેસ્ટ હોય તેને ભાઈ વળજો આપણને કઈ વાંધો નથી કારણ કે ઘણી વખત પેલું હોય ને કે ભાઈ એક રાજાને ગમી તે રાણી દલાલ સાહેબ એવું કહેતા હતા કે એક બહુ ક્લાસિક એક્ઝામ્પલ આપો કે અમારા વોશરૂમ હતો ને તો બોર્ડ પેલા દીપો લખેલું સવિતા આઈ લવ યુ નો મોટેડી બોલું એનું મોટેડી બોલ કેમ સવિતા મારી કામવારી છે દલાલ સાહેબ ના શબ્દ તો કેમ મુરવાઈ ગયું એ સાજી રાખે મુરવાઈ હા આરતી ઘંટાનો સમુદ્ર મંથન કોને ખબર છે સમુદ્ર મંથન બરાબર એટલે હવે જે હિન્દુ હોય તેને ખબર હોય બાકી એને કદાચ નહીં ખબર મોઢી કેમ કહેવાય એક ક્લાસિક એક્ઝામ્પલ એટલા માટે છે ધીરજને માટે કે સમુદ્ર મંથન મેરુ પર્વત ને વસુકી નાગ બરાબર છે દેવ દાનવ ભેગા થયા બરાબર 14 વસ્તુ નીકળે 14 બાકીના નામ છે મારી પાસે પણ તમને ખ્યાલ નહીં આવે એટલે હું નથી લાગ્યો આપણે તમને ખ્યાલ હે 20 કામધેનુ એરાવત હાથી લક્ષ્મી પારિજાત વૃક્ષ ધન્વંતરી એટલે કે હું વૈદ કહેવાય વૈદ ભગવાનો અને દેવોના જે વૈદ હોય ને તેને ધન્વંતરી તો એ ધન્વંતરી ને છેલ્લે શું નીકળ્યું તો મ્યુચ્યુઅલ ફંડ એક ટ્રેજેડી છે કે પેલું જીતી કે આવ્યું ને એટલે માનો કે પૈસા ડબલ થયા ને એટલે કાઢ લે તો એ અમૃત લગીને રાહ નથી જોતા પેલું જે બી ગાણેલા મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું ને કે 11-12 કરોડ રૂપિયા થયા 20 વર્ષમાં તો તકલીફ આ છે કે ધીરજ જ ધરવાની છે જ્યાં લગીને અમૃત નહીં નીકળે ને જ્યાં લગીને વેલ્થ ક્રિએશન નહીં થાય ત્યાં લગીને મારે નીકળવું નથી ને વેલ્થ ક્રિએશન એક સિમ્પલ ફંડા છે હું બેંકમાં તો પીએફ આપણે બધાનું પીએફ કપાતું હતું તો મને એટલી ખબર છે કે જે દિવસે એટલે કે જે વર્ષથી મારા જેટલા કપાતા હતા બેંક જેટલા ઉમેરતા હતા એના કરતા વધારે જ્યારે વ્યાજ ચાલુ થયું ને મારા ખાતામાં ઉમેરવાનું તે મારું વેલ્થ ક્રિએશન થઈ ગયું જે દિવસે તમે જે પૈસા રોકો છો એના કરતા બજાર વધારે રિટર્ન આપશે ને તમારી વેલ્થ ક્રિએશનની જર્ની સ્ટાર્ટ દર 4 વર્ષે પૈસા ડબલ આ છે વેલ્થ ક્રિએશન તો વેલ્થ ક્રિએશન કરવા માટે કઈ તમે કઈ કરો નહીં એક સારા મારા ડોક્ટર એટલે તમને જે ગમે તે એવું કઈ જરૂરી નથી ના એક સારા એટલે ડોક્ટર બી આપણે જો આપણે 4 ડોક્ટર રાખીએ કોઈ તાવ આવે તો 4 જણને બતાવવા જઈએ એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે કોઈ વ્યવસ્થિત મોરારી બાપુ જેવો મળે ચાલે આસારામ બાપુ જેવું નહીં જોઈએ કે જે તમને રવંડીએ ચડાવે છે બરાબર તમારે કોઈ સવાલ જવાબ હોય તો પૂછો બાકી એ બહુ લાંબુ ચલાવે એવું નથી મારે આપણે તમને કીધું ને પૈસા પાસે તમે કામ કરો તમે અહીંયાથી ચલો કોને માટે એના પૈસા કામ કરે બોલો કોઈ તો બોલો બધાને મારે જ શીખવવાનું છે કે પૈસાને કામે કેમ ધંધે લગાવો મુકેશભાઈ આ પૂછતો કરતા મને એવું હતું કે પૈસો તમારા માટે કામ કરે પૈસાને જ્યાં લગી તમે કામે નહીં લગાવો ને બોસ આખી જિંદગી કામ કરો ભલે હું એમ કહું ને કે ટાઈમ પાસ કરું છું ટાઈમ જતો નથી ઘરમાં કંટાળી જાઉં છું 5 વર્ષ ઉંમર ઓઢી જવા લાગે એવું લાગે છે એવું કઈ બહુ પ્રવૃત્તિઓ છે પૈસા સિવાયની બહુ પ્રવૃત્તિ છે તમે એ કરો તો પૈસા માટે એટલે
હું બધાને એક જ રિક્વેસ્ટ કરું છું કે તમે આજની તારીખમાં એક વસ્તુ લઈને જાઓ અહીંયાથી કે પૈસાને તમે કામે લગાડો. તમારો પૈસો જે બેંકમાં ઉઈ ગયો છે, પ્રોપર્ટીમાં આરામ કરે છે 10-15 વર્ષથી, તેને છે ને તમે જગાડો, કુંભકર્ણની જેમ ઊંઘેલો તેને જગાડો ને કામ ધંધે લગાવો. હવે કોઈ બી સવાલ કરો, ચાલો. હરીશભાઈ કે બોલો સવાલ. અરે કરો ને, એ તો બહુ સારું ને. ચલો હું તમને મારી વાત કરું. તમે બહુ સરસ સવાલ કર્યો ને હું મારી વાત કરું. મારી છે ને એટલે 1.5 લાખની SIP ચાલતી હતી. આ તમને બહુ રિયલ. તો હું જ્યારે આવીને મીટિંગ અમારે જે એ લોકોએ એવું કીધું મને કે તમે કેટલું કમાવો છો મ્યુચ્યુઅલ ફંડમાં SIP 15%. તમારો ધંધો કેટલા ટકાની ગ્રો થાય? તો મને આમ ચમકી મેં ઘરે આવીને જોયું તો હું 30-35% ગ્રો કરું છું. મેં મારી લાખ રૂપિયાની SIP બંધ કરી દીધી ને મેં આ 6 માણસનો સ્ટાફ કર્યો, ઓફિસ કરી, AC લાવ્યો. ધંધામાં તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જ. પણ મારા 30,000 બીજા મારા ચાલે જ છે કે જે કાલોટીને મારો ધંધો બી ઠપ થઈ જાય તો મને તકલીફ નહીં પડે. તો મારા મગજમાં આવ્યું કે યસ મારો ધંધો 30-35% ગ્રો થઈ જાય તો હું 15%ની SIP માં હું કામ પડી રહું ભાઈ? બરાબર છે. એટલે અમે એવું નથી, તમારી પાસે ધંધો તો કરવાનો જ હોય ને, પણ ધંધા માટે બી મારે ત્યાં 2-3 એવા ક્લાસિક અમે બેઠેલા એક વાર વાત એવી રહી કે ભાઈ હમણાં કતારગામની બહુ મોટી પાર્ટી 15-20 લાખ બેલેન્સ છે. તમે એકવાર એસેસમેન્ટ કર્યું કે તમારે કેટલા પૈસાનું વર્કિંગ કેપિટલ જોઈએ? તો એને એવું કીધું કે 10-12 લાખ. તો મેં એને કીધું ચલો 15 લાખ મૂકીએ. 15 લાખની ઉપર 1 લાખ 1.5 લાખ જો 1 મહિનો રહી ને તમારે મને આપી દેવાના. આજે 6 કરોડ થઈ ગયું 15 વર્ષ. મને કહે કે મારું રિટાયરમેન્ટ થઈ ગયું 50 વર્ષ. એટલે તમે ધંધો કરો, તમે ધંધામાંથી તમને જેટલા પૈસા જોઈએ એટલા રાખો ને. પછી તમે બેંક બેલેન્સ લો અને બેંક તમને કઈ આપવા નથી. ધંધામાં પહેલું તો ઇન્વેસ્ટમેન્ટ ધંધામાં જ કરવું જોઈએ. તમને 15% કરતા વધારે નહીં મળે તો પહેલા દાન નાખો ને એમાંથી 20% પૈસા કાઢીને સાઈડ પર કાઢો ઇમરજન્સી માટે. ધંધામાં તો પહેલું ધંધામાં જ કરો. તમે તમારા ધંધામાં 30% કમાડો અમને પૈસા આપવાની જરૂર જ નથી. હા તમે કાઢો ઇમરજન્સી ફંડ માટે, તમે એટલા પૈસા કાઢો કે ભાઈ ભવિષ્યમાં ધંધામાંથી જો તમારી નાતમાં મેં જોયું છે સલાબતપરા, કતારગામ ને ઉધના ને ખટોદરામાં કે લોકો જે બધા પૈસા નાખ્યા ને ધંધામાં, જેટલા પૈસા આવ્યા જમીન લીધી, પ્લોટ લીધો ને આજની તારીખમાં બધા નવરા થઈ ગયા. 5-5 કરોડની પ્રોપર્ટી છે પણ આવક જ નથી. શું કરવાનું? એટલે ધંધામાં તો નાખવાના જ પૈસા, પણ એક પ્રપોઝ ને પોર્શન એને માટે તમે બહાર કાઢો તો વધે જ છે ને. અને મેં ચાલુ મેં તો કીધું ને તમે 20 પૈસા જ કાઢો. મેં તમને ક્યાં કીધું? તમે ધંધો કરતા હતા 20% જ પૈસા બહાર કાઢો ને. તમે ક્યાં કીધું કે તમે રોજના 10,000 કમાવો તો 10,000 નાખો? તમે રોજના 1000 જ નાખો. એમાં 9,000 પાછા રીઇન્વેસ્ટ કરો તમારા ધંધા માટે. ઘણા એવા છે કે અમારી પાસે જે પૈસા છે ને ધંધામાં તકલીફ પડે છે. આજે મારો પોર્ટફોલિયો લોનનો પોર્ટફોલિયો 10 કરોડનો થઈ ગયો. તો અમે એક વસ્તુ સમજાય કે તમે 18%ના પૈસા હું કામ 9%માં તમે લોન લઈ લો. બોલો નાવડીવાલા સાહેબ, પૂનાઓથી કઈ ના તમે કઈ બોલવા નહીં રહો. કોઈ બીજો કોઈને કોઈ સવાલ? બે વસ્તુ છે. બક્ષી સાહેબ કહેતા આ બધા જાણે. બક્ષી તમારે બેંક વાળા આવું કહ્યું હોય ને પછી સવાલ કરે તો એમ કે જો તો કોઈ સવાલ નથી ને તો એના 2.5% બધાના 100% સમજ પડી ગઈ કે આ બધું માથા પડતી ગયું. તમે નક્કી કરો. હા બોલો ચાલો. બહુ સરસ. હા હા બરાબર છે. તો નોર્મલ. હા હા વેચી દેવા પેલા તો પ્રોફિટ વેચો પછી આપણે નક્કી કરવું ને. તમે બી અહીંયા હું બી અહીંયા. હા લોસ કઈ નહીં વેચવાનું. આ એક બહુ સરસ, એક બહુ ફાઇન કે શેર બજારમાં મારા 45 વર્ષના અનુભવ પરથી મને એવું ખબર પડી 150-200 કંપનીના આટલા ઠપ્પા લાગીને લાખી આવ્યો કે જે વ્યક્તિ પોતાનો શેર લોસમાં વેચે, શેરની વાત કરું તો તે જ આ બજારમાં કમાય. કારણ કે લોસમાં વેચે છે તો પ્રોફિટમાં 100 ગણા લગીને ઉભો રહે. આજે મને એવી ખબર પડી એક વસ્તુ માનો કે મારે બોમ્બે જવું છે, હવાના અડધો ઉંઘરાટમાં વિનમાં બેસી ગયો તો મારે સાયણ કોસંબામાં ઉતરી જવાનું ને પાછા આવીને
ભલે ને ભાઈ 2 કલાક બગડા તો બગડા, તો તમને 5-10% લોસ જાય તો જાય. અને પ્રોપર્ટી તો જો તમને પ્રોપર્ટીમાં બજારમાં ફરતો હોય તમને ખબર પડે કે વેચવાની કેટલી તકલીફ છે. વેચારી જ એટલે તમે જ બોલ્યા તમારા મોડે કે લોસમાં વેચવી પડે એવું છે, તો વેચી દેવાની ને એમાં હું અમારે એક હતા ગાંજાવાળા સાહેબ જેને કઈ છે ને હાર્ટનો પ્રોબ્લેમ હતો, તો એના છે ને પેલા ઊંટ વૈદ્યું ચાલુ કર્યું, ચાલવાનું ચાલુ કર્યું, કસરત ચાલુ કરી, તમને મોકલી એટલે ઓપરેશન કરાવી જ નાખવાનું. એક વખતનો પ્રોબ્લેમ જો સસ્તા રોએ 12 મહેંગા રોએ એક વાર છે ને આજે નસ્તર મૂકવાનું છે, નસ્તર એના પછી છે ને હળદર લગાવવાની, મીઠાની પોટલીના ડાંગાળી ભૂમડા પર એ કરો, એવું બધું નહીં કરો. એક વાર ઓપરેશન કરી પડી એટલે ભાઈ દર વખતે છે ને એટલે તમે ભાડું લેવા જાઓ ને તમને ગજરે કે પેલું શું કહે રોજે દર મહિને રડવાનું થાય એટલે વેચી દેવું, કઈ કરવાનું બિનદાસ વેચી દેવું, કોઈને કઈ પૂછવાની જરૂર નથી, રોકડી કરી દેવાની. પછી તમારે એક વસ્તુ છે કે જો તમે આટલા વર્ષોની પૈસા રોકો છો ને તમે રિટર્ન જોયેલા છે, બરાબર છે ને, એવું તો મારે કઈ તમને આમલી પીપલી પટાવવાની જ નથી, તમે પોતે રિટર્ન લીધેલા છે, જોયેલા છે એની વાત નથી, લીધેલા છે, 5-5 વર્ષે 2-3 ગણા પૈસા કરેલા છે, પછી માટે તમને શું કહેવાનું? બોલો મહેન્દ્રભાઈ કઈ જાણવા જેવું આપણે પટાવીએ હવે ભાઈ કોઈ રહી જાય ને તો પૂછી જ લેજો. આ તો કરવાના જ ને, એમાં હું થાય યાર, જલસાના પૈસા પડે ને પછી આપણી પાસે જલસાના પૈસા જો હજી હામી લો મોડાયો છે, જલસાના પૈસા પડે ને એટલે આપણી પાસે 30 ભંડારાની જગ્યા નામ છે, આપણી ઓળખાણ છે, મારું નામ દઈ દેવાનું, જમી લેવાનું ને માંદા પડો સિવિલમાં જઈ લેજો, કઈ કરવાનું ના બી આપણી ઓળખાણ છે, બહુ ડોક્ટર ઓળખે, આપણે ચાર તો આપણા ક્લાયન્ટ જ છે, એટલે કહી દો ને કે ભાઈ યશ કુમાર અને જ્યાં દાખલ કરી દેજો ને એટલે એકાદ બાલ્કનીમાં ઉડાવી દે ખાતો જલસા તો ચલો એક વસ્તુ છે જલસા હે અમે કાં તમને કહીએ કે તમે જાઓ પણ તમે જલસા કરવાની, તમને ખબર છે તમે કેટલું જીવવાના 60, 70, 80, 90 હા તો પછી તમારે તમે જલસા કરતા 70 માં ઓડું પટાવી દીધું, પછી બાકીના 20 વર્ષ શું કરવાનું? સવાલ તો એ છે ને, તમે જલસા કરો નહીં પણ જલસામાં બધું પતી જાય પછી શું કરો? ચાલો અમે બી એ જ કહીએ છે ને કે તમારે 30% પૈસા જ તમે વાપરવાના, 70% તમારા બાળકોને જ આપી જવાના. હા હા તારો અત્યારનો ખર્ચો કેટલો ઘરનો? હા તો તારે 30 વર્ષ પછી ઓછામાં ઓછો 15 લાખ રૂપિયા દર મહિને ખર્ચો. આજે ચાલે છે એના પપ્પાને જ પૂછે 30 વર્ષ પહેલા તો 15,000 નો ખર્ચો હતો, બરાબર છે દીપકભાઈ? એ 1.5 લાખ નો ઢીલો મીંડું ચડી જાય, દૂધના ભાવ પાવડા જ વધ્યા છે, 2 રૂપિયા વૈડા જ કરવાના છે, દહીંના ભાવ બી વધી ગયા. એટલે કેવું છે કે આપણે 75-80 ચાલો 42 ને એટલે 30 વર્ષ પહેલા તારો ખર્ચો એમ માનો કે 15 લાખ, બરાબર છે? તારી ગાડી છે, ગાડી કઈ છે? એટલે ગાડી કઈ છે? 4 વ્હીલર કઈ છે? પણ કઈ છે કેની? હા તો પછી હવે તને અલ્ટો ભાવ હે મારુતિ વેન ભાવ હે નહીં ભાવે છે, બરાબર છે? આપણે ઉપર જવું તો બહુ હેલું છે, જલસો કરો તો બહુ સારો છે, પ્લેનમાં ફરવા જઈએ પછી છે ને જનરલ ડબ્બામાં ફરવા જવાનું હોય ને 4 ધામ તો બહુ ડગલું પડે. તારી વાત સાચી છે, તો 1.5 લાખ રૂપિયાનો ખર્ચો જરૂર 15 લાખ મૂકીને ચાલે. દર વર્ષે તારે 2 કરોડ રૂપિયા જોઈએ, જે વર્ષે તારી જે સરપ્લસ જે એમાઉન્ટ છે તેમાંથી તું 2 કરોડ રૂપિયા દર વર્ષે તું ઇન્કમ કરે તે દિવસે તું ફાઇનાન્શિયલી ફ્રી રિટાયર. હા ના એ જો 50-55 ગમે તે ઉંમર તું 50 કરોડ રૂપિયા ભેગા કરી દે, 40 કરોડ ભેગા કર, બરાબર છે? 12 ચોખ્ખું 48, 5 કરોડ રૂપિયા મારો દર વર્ષે આવે, દર મહિને 15 લાખ રૂપિયા દર વર્ષે 10% વધારે 50 કરોડ રૂપિયા કર. અઘરું છે લાગે? 50 કરોડ કોઈને અઘરા લાગે? એની
પૈસા 50 કરોડ અઘરા લાગે. અરે તમારી સામે તો 10 લાખ રૂપિયાનું બતાવ્યું યાર કે 10 કરોડ રૂપિયા થયા. હા અરે પણ તમારો કોઈનો વાપર હે યાર, તમે શરૂ તો કરો. આવું બધું તો અમરેશભાઈ પપ્પા બી નથી વિચારતા. 100 વર્ષની ઉંમર યાર, એવી મને બોલાવીને ચેક આપ્યા કરે. હમણાં જ આપ્યો મને 5 લાખનો ચેક. એ તો 100 વર્ષની ઉંમર છે. મેં આજે બોલાવેલા ખુરશી ખાલી રાખી. આજે એમનું ગોમન કરવાના હતા 100મા વર્ષનું. એ બી નથી વિચારતા તમારા જેટલું. તમે તો હજી હાથ માટે ના આવ્યા છે. આમ તો લાગતા બી નથી હાથ. પુરુષની આવક ને સ્ત્રીની ઉંમર મુજબ જણાવવાની લોચા લાગે. ચાલો હવે આપણે પતિએ એક બીજો કાર્યક્રમ છે, આપણે એક નવું ચાલુ કર્યું છે. ચાલો હવે હું તમને છે ને, હવે તમે જે મારી હારે 10 મિનિટ જે ચર્ચા કરો ને 10 મિનિટની, બરાબર છે. હવે હું તમને એક એવી બોધ કથા, એક ગધેડો ને એક વાઘ જંગલની અંદર. ગધેડો કે ઘાસ ભૂરું ને વાઘ કે ઘાસ લીલું. બહુ ઝઘડા. રાજા પાસે ગયા, વનરાજ સિંહ, રાજા સિંહ, બરાબર છે ને. તો ગધેડાએ કીધું કે મારે જે સમજતો જ નથી, ઘાસ ભૂરું છે ને લીલું જ કહી ના કરે. તમે શું કહો કે ઘાસ ભૂરું? હો કે તું જા. ગધેડો હોંચી ગટા ચાલ્યો ગયો. પછી પેલો વાઘ કે મારા યાર તમને બી ખબર છે ને કે વાઘ તો ઘાસ તો લીલું જ છે, તો તમે કેમ એને મને પનિશમેન્ટ આપી 4 દિવસનું મૌન રાખવાની? એમ કે તું અક્કલ વગરનો છે, તું એની યાર તો હું કામ દોરિયા લઈ છે એટલે તને 4 દિવસનું મૌનનું તને સજા. એટલે તેવું છે કઈ નહીં. હવે એમાં શું થાય, એમાં કઈ એવું તો કઈ જરૂરી નથી કે બધા જ નરેન્દ્ર મોદીને વોટ આપે કે રાહુલ ગાંધીને આપવા લાગી તો છે જ. ચાલો આપણે એક બીજો પ્રોગ્રામ કરીએ કે દર વખતે બર્થડે જેની હોય ને 1 મહિનામાં તેને બોલાવીએ છીએ. તો બર્થડે બોય બધા આવી જાવ ડીવીડી. હાલો, પહેલા તો જોરદાર તાલી આપણે. તમે એમનું ઇન્વિટેશનને માન રાખીને બધા આવ્યા, બરોબર. એક નાનકડું ઓપરેશન છે કાંદા વેલ્થ ક્રિએશનમાંથી કે ફાઇનાન્શિયલ ડોક્ટરમાંથી. તમારા પૈસા તો બનાવી આપે છે અત્યારે, બરોબર, પણ રિસેન્ટલી 1 મહિના 2 મહિના હતા કામ ચાલુ જ હતું. પણ રિસેન્ટલી હવે તમારી વેલ્થ અને ટર્મ પ્લાન ઇન્સ્યોરન્સનું પણ અમે કામકાજ ચાલુ કર્યું છે. એટલે વેલ્થ ક્રિએશન તો કરીએ જ છીએ, સાથે સાથે હેલ્થ પણ અમારા જે વસી સાહેબનું હર હંમેશ કહેવાનું કે તમે અમારા ફેમિલિયર છો, નોટ અ ક્લાયન્ટ, બરોબર. તો એ જ હિસાબે અમે અમારી કંપનીમાં એક પ્રોડક્ટ કે ફ્યુ ઇન્સ્યોરન્સ અમે એડ કર્યું છે. તો કોઈને બી એ રિગાર્ડિંગ કંઈ બી નોલેજ કે કંઈ બી અપડેશન જોતું હોય તો અમારી કંપનીના અમારી ટીમના કોન્ટેક્ટ કરીને તમે તમારા ટર્મ પ્લાનના અને હેલ્થના તમે ચેકઅપ કરાવી શકો છો. ચાલો એક સારું મુદ્દાની વાત રહી ગઈ મારા સ્વાર્થની વાત કે પર્ટિક્યુલર મારા નોલેજ ને અમારી સર્વિસથી તમે કેટલા અસંતોષી છો, તો તમે બધા અમારી સર્વિસ ને અમારા નોલેજથી જો તમને બધાને સંતોષ હોય ને તો હું તમને અહીંયાથી જાહેર રિક્વેસ્ટ કરું જાહેરમાં કે તમે ખરેખર જો અમારે સાથે એસોસિએટ છે તો તમારા લાગતા ઓળખતા તમારા સગા સંબંધી તમારા સર્કલમાં ઓછામાં ઓછા 5-5 જણને અમારો રેફરન્સ અમારી ભલામણ કરશો કે જેથી કરીને આપણે જે આ મહિને પ્રોગ્રામ કરીએ છીએ તેને બદલે આપણે અઠવાડિયે ચાલુ કરી શકીએ, બરાબર. આટલું ધ્યાન રાખજો કે તમને ખરેખર જો અમારું કામ સારું લાગતું હોય તો તમે તમારા સર્કલમાં રજૂઆત કરજો કે ભાઈ આ ભાઈ અમારા કિશોરભાઈ તો કહીએ કે ભાઈ 35 વર્ષનો સંબંધ છે તો ચાલ્યો જાય એ તો રેફરન્સ આપ્યા બી કરે કે તું ત્યાં ચાલ્યો છે તું ત્યાં ચાલ્યો છે. એટલે એમનો રેફરન્સ આપીને જ હું કહું છું કે તમે ખરેખર અમારો રેફરન્સ આપજો તો અમે તમારા ખૂબ ખૂબ આભારી થઈશું. ધન્યવાદ. બીજી એક વાત કે આપણે બર્થડે બોયને બધાને બોલાવી લઈએ એટલે કેક કાપીએ ને ભાઈ જમવાનું ચાલુ કરીએ. વિજયભાઈ, દિશા,
બીજું કોણ છે મકાન ચાલ ઈતા તું બી આવી જાય ને એ વિશ્વાને બોલાવો હા આવો ને સ્માર્ટ છે હું યાર આવો પેલો સનીશ કઈ ગયો એને યો બોલો આવે ને માં અમને કામ આવે ચાલ એ ઓ ચાલ સજોડ આવી ગયો